ગુડ મોર્નિંગ એવરીવન, એકવાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં। આ જે વિડીયો છે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જે આજની પરીક્ષા થવાની છે 10 વાગ્યા બોર્ડ પરીક્ષા મેથ્સની, એના માટે આ જે તમે પ્રશ્ન જોઈ રહ્યા છો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એટલે કે આ જે પ્રશ્ન છે એ તમારી જે બોર્ડ પરીક્ષા થશે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્નો તમારે એમાં આવવાના છે। એટલે આ વિડીયો હું તમને 10-15 મિનિટ 2 કલાક પહેલાં પ્રોવાઈડ કરું છું। સોરી, મને લેટ થઈ ગયું, બટ અત્યારે તમે આ ફટાફટ પ્રશ્ન પેપર જોઈ લો અને થોડા ઘણા પ્રશ્નના જવાબ હું અહીંયા આપીશ, તો બંને કરી લેજો। ઓકે, ફટાફટ વાંચી લે પ્રશ્ન પેપર અને આપણે પેપરનું પીડીએફના આન્સર કેવી રીતે ડાઉનલોડ કરશો બધું તમને મળી જશે। ચલો, સૌથી પહેલાં વિભાગ 1, બે સંખ્યાઓનો ગુસાઅ એ તેના લસાઅના અવશ્ય છે। તો અહીંયા શું આવશે, ખરું કે ખોટું અહીંયા તમને આપવાનું છે। આઈ થિંક એક સેકન્ડ, તો ફર્સ્ટનો જવાબ આવી જશે અહીંયા ખરું। પછી સેકન્ડ પ્રશ્ન, સમીકરણ 5x² - 6x + 1 = 0નો વિવેચક 4 છે, તો ખરું। axyનું ઉગમ બિંદુથી અંતર √x² + y² છે, તો અહીંયા આવી જશે મિત્રો। સોરી, સેકન્ડમાં તમારે ખોટું આવશે ને થર્ડમાં અહીંયા ખરું આવશે। પછી ચક્કીય ચતુષ્કોણ ABCDમાં એંગલ A = એંગલ C - 40 હોય તો એંગલ A = 70 થાય, તો અહીંયા આવી જશે ખરું। ઓકે, હવે આપણે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નોની। વિકલ્પો અહીંયા આપેલા છે। સમીકરણ x/2 - y/3 = 1 ને પ્રમાણિત સ્વરૂપે ખાલી જગ્યા લખી શકીએ, તો શું લખી શકીએ અહીંયા, તો 3x - 2y - 6 = 0, એટલે આ લખી શકો છો। પછી નેક્સ્ટ, સમાંતર શ્રેણી માટે Sn - 2ns - 1 + n - 2 = ડેશ, તો અહીંયા જવાબ શું આવશે આનો જવાબ અહીંયા આવી જશે આ વાળું, જો આ વાળું D। ઓકે, પછી નેક્સ્ટ પ્રશ્ન, જો tan phi θ ડોટ tan 4 θ = 1 તો થેટા કેટલા થશે, તો થેટા અહીંયા થઈ જશે આપણા 10। ઓકે, જો વર્તુળની ત્રિજ્યા 10% વધારવામાં આવે તો તેના અનુરૂપ વર્તુળનો ક્ષેત્રફળ ખાલી જગ્યા વધશે, તો અહીંયા જવાબ આવી જશે આનો 21%। ઓકે, આ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનો મહત્તમ ક્ષેત્રફળ ખાલી જગ્યા છે, તો આનો જવાબ આવશે અહીંયા આ વાળું। એક સેકન્ડ, અહીંયા લખી દો, અહીંયા આવી જશે 64। પછી નળાકારનો વ્યાસ અને ઊંચાઈ અનુક્રમે 14 સેમી અને 10 સેમી છે, તો કુલ પૃષ્ઠફળ 10 સેમી સ્ક્વેર થાય, તો અહીંયા જવાબ આવી જશે 74A, 74 અને 8। નીચેના પ્રશ્નના વાક્યો આપો। ઓકે, કોઈ એક વર્ષમાં 15મી ઓગસ્ટ રવિવાર હોય તેની સંભાવના જણાવો। ઓકે, એની સંભાવના કેટલી રહેશે, 7/15, 7/15। ઓકે, પછી ડેશ ઘન પૂર્ણાંક કે જેના વડે 70 અને 125ને ભાગીય તો શેષ અનુક્રમે 5 અને 8 રહે, તો આનો જવાબ અહીંયા આવી જશે આપણું 13। શું આવશે મિત્રો, 13 આવી જશે અહીંયા। 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રીની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, 2 વર્ષ પછી તેમની ઉંમર સરવાળો કેટલો થશે, તો અહીંયા આવી જશે એમની ઉંમર ઓકે એની આવી જશે અહીંયા 50, શું આવશે 50। હવે વાત કરીએ પ્રશ્ન નંબર 14, 1 + 1 + 1 + 1 + 1 + 1 + n વખત, તો આનો જવાબ અહીંયા આવી જશે આપણે n - 1 n/2। ઓકે, આ વાળો જવાબ આવી જશે। વધી ગઈ 10 20 10 25 10 45 10 65 10 70ની કિંમત કેટલી, તો અહીંયા 1 થઈ જશે, કેટલી થશે 1। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા। હવે 17 નંબરમાં અહીંયા તમારે આવી જશે જવાબ, ફટાફટ જવાબો આપી દઉં અહીંયા તમારે। 17માં આવશે D, 17માં તમારે અહીંયા આવી જશે 3 આવશે। પછી 18માં તમારે અહીંયા આવી જશે અહીંયા
8, 19માં આવી જશે અહીંયા 4.25, 20માં તમારે આવી જશે અહીંયા 8, પછી 21માં તમારે આવી જશે અહીંયા 20.67 અને 22માં આવી જશે અહીંયા લાસ્ટ તમારું પાઈ આર સ્ક્વેર જ. ઓકે, હવે આપણે અહીંયા આવી ગયા છે બીજામાં 23 નંબરના પ્રશ્નોમાં. સમાંતર શ્રેણી માટે AM = M અને AM = N હોય તો AM + N કેટલા થાય? ઓકે, તો આનો જવાબ અહીંયા આવી જશે N. શું આવશે? N. પછી બીજું પ્રશ્નનો જવાબ અહીંયા સોરી 0 આવશે અહીંયા 0. ઓકે, વર્ગીકૃતિ માહિતીના બહુલક ખાલી જગ્યા. તો આનો જવાબ અહીંયા આવી જશે 3 એટલે મધ્યક. ઓકે, વિભાગ બી. પછી યુક્લિડની ભાગ પ્રવિધિનો પ્રયોગ કરીને 196 અને 38,2220 નો ગુસાઈ શોધો. તો આનો ગુસાઈ આપણે કાઢીએ ને તો આનો જવાબ આવશે 196. ઓકે, પછી બીજા પ્રશ્નમાં જો ગુસાઈ 306,657 = 9 આપેલ હોય તો લસાઈ 306,665 શોધો. તો આનો જવાબ અહીંયા આવી જશે 22,338. ઓકે, પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આ જોઈ લો તમે. આવી રીતનો આખા પ્રશ્નો જે તમારા છે એ આજના પરીક્ષા પેપરમાં આવેલા છે. મોસ્ટ આ પ્રશ્ન પેપર છે. ઓકે, અને આ તો તમને બધા જાતે સોલ્વ કરવાના છે. નાના જે છે એના હું ફટાફટ જવાબો આપી દઉં. ઓકે મિત્રો, ઓકે, અહીંયા સુધી આપણે જવાબો આપી દીધા છે. હવે આ એક બે આનો અહીંયા આપી દઈએ 6 વડે, જેમ કે આ વાળો પ્રશ્ન છે. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો શોધો. તો અહીંયા આવી જશે અહીંયા 4920. પછી સમાંતર શ્રેણી 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનો 31 પદ શોધો. 31મું પદ એનો હશે અહીંયા ઓકે 178. કેટલો થશે? 178. અને હવે 30મું પદ, 30મું ક્વેશ્ચન, જો sin A = 3/4 હોય તો cos A અને tan A ની ગુણાંતરી કરો. તો આનો જવાબ અહીંયા આવી જશે આપણે cos 1 = √7/4 અને tan 1 = cos A = √7/4 tan A = 3/√7. ઓકે, આનો જવાબ હતું. પછી નેક્સ્ટ પ્રશ્નનો જવાબ તો હવે ઇમ્પોર્ટન્ટ નથી આ લોકો. આ લાસ્ટ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક થેલીમાં ત્રણ લાલ અને 5 કાળા દડા છે. થેલીમાં એક દડો યાદચિત્રિત કાઢવામાં આવે તો બહાર કાઢેલા લાલ ના હોય તેની સંભાવના. તો લાલ હોય એની સંભાવના કેટલી થશે? અહીંયા લાલ હોય એની સંભાવના 3/8 હોય અને લાલ ના હોય એની 5/8 હશે. ઓકે, આનો જવાબ હતો. આખું પ્રશ્ન પેપર જોઈ શકો છો તમે. અને એક આનો જવાબ આપી દઉં હું તમને, x - 1/x = 3. આનો જવાબ આપણે આવી જશે અહીંયા આ વાળું x - √13/2 પછી 3 + √13/2. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ ઇઝી પ્રશ્ન છે. ઓકે, આવી રીતના બધા પ્રશ્ન પેપર છે, જોઈ લો તમે તમારી સ્ક્રીન સામે. ઓકે, આવા બધા, જેમ કે આ જે પ્રશ્ન છે અહીંયા 46 વાળો, એનો આન્સર આવશે 4.7 સેન્ટીમીટર. સેકન્ડમાં આવશે માઇનસ. થર્ડમાં આવશે અહીંયા તમારે 48માં 4.5. 49માં આવશે માઇનસ. 50માં તમારે આવી જશે અહીંયા 40.40 √3 આવશે. અને 51માં તમારે આવશે 1/4 L² પાઈ +24. ઓકે, આના જવાબ આવી જશે. અને લાસ્ટ આપણે 53ના જવાબ અહીંયા આવી જશે 1
152.89 વિકેટ. ઓકે, આ જવાબો હતા. તો મિત્રો આ જ હતું આખું સંપૂર્ણ પેપર હતું. આ સંપૂર્ણ પેપરની PDF આન્સર્સ કે બધા તમને પ્રોવાઈડ કરી દઉં છું સ્ટડી વિલેજની વેબસાઇટ પર. ક્યાં જવાનું છે? ગૂગલ ઓપન કરી લો ફટાફટ, વિડીયો એન્ડ થતાં ત્યાં સર્ચ કરો STUDYVILLA સ્ટડી વિલેજ સર્ચ કરો અને સંપૂર્ણ પેપરની PDF અને આન્સર્સ કી. એમ નથી કહેતી કે આ પેપર આવવાનું છે, એમ કહું છું કે આ પેપરના જે પ્રશ્નો છે એ તમારી આજની બોર્ડ પરીક્ષામાં આવશે. તો 20-15 મિનિટ પહેલાં જે પ્રશ્ન પેપર તમારા માટે પ્રોવાઈડ થશે તો આખો વિડીયો જોઈને જજો.